હાય ગાઈસ, યુટ્યુબમાં ન્યૂ બ્લોગ વિડીયો. આજે અમે તમને વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી, કેમ કે આજે તમને સુંદર સુંદર મસ્ત નજારો બતાવવાનો છે. કેમ કે આપણે આવી ગયા છીએ ગળોદરા તમને બતાવું વ્યૂ. તો આ એક નંબર વ્યૂ આવે છે ભાઈથી, વ્યૂના પૈસા છે. તો તમને મજા આવે ને, મજા જ આવશે. આપણે મજા આવે એવું કરવાનું છે. તો હાલો તમને આગળ બતાવીએ. ઓય રાય કટ્યા ગાઈસ. તો અહીંથી છે ને નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે, જોઈ લો નજારો. અને સામે ઘોડાનો ડાબલો ને એવું છે. તમને નીચે જઈને બતાવ્યું, કેમ કે અમે આવ્યા છે અત્યારે ઉપરનો બધો શૂટ લઈને પછી નીચે બતાવવાના હતી. તો બન્યા રહી ગયો બ્લોગમાં, અને સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને જાય છે હવે નીચે, તમને વ્યૂ બતાવું, જોઈ લો. તો સામે છે માં ખોડિયાલનું મંદિર. તો હાલો તમને ના જઈને બતાવીએ, અને થોડાક નાસ્યો હજી તો. અને સામે જવાનું છે આપણે, ટુ વ્હીલ અમે સામે મેલીને આવ્યા છે. સામે છે પુલ, તો સામે મેલીને આવ્યા તો આપણે ના જવાનું છે. તમને ના જઈને બતાવીએ. હાલો વ્યૂ કેવો આવે છે, કેમ કે ઝરણાનો વ્યૂ મસ્ત આવે છે. ફાઇનલી ભાઈ નીચે અમે આવી ગયા છીએ, ને હવે જાય છીએ અંદર પ્રવાસ દ્વાર ગળોદરા મંદિર. તો હાલો જાય છે અંદર, દર્શન કરી લઈ. અને તડકો ભાઈ નેક્સ્ટ લેવલ છે. તો જાય છે, ને તમને નેક્સ્ટ લેવલ વ્યૂ બતાવવાનો છે. બન્યા રહીજો બ્લોગમાં. હાલો. તો ફાઇનલી દર્શન કરીને બી આવ્યા છીએ, ને હવે જવાનું છે નીચે. કેમ કે નીચે બહુ સરસ મજાનો નજારો છે. તો જવાનું છે, અને તમને બધાને જાણકારી બતા દઉં કે ગળોદરા છે ધારી તાલુકાથી 5-6 કિલોમીટર છે. અમારા ભૌતિકભાઈની આવી ગયા છે. મજા આવે છે ભાઈ, નેક્સ્ટ લેવલ વ્યૂ છે. મજા આવે, બધા આવ્યો, દર્શન કર્યો માતાજીના. તો ગાય આવ્યા છે મગરી, એટલે આપણે અહીંથી નીચે જવાનું છે. તો ચેતવણીથી જવું. જોજે ભાઈ, બટકો નો પડે. ભાઈ અંદર હાથ નાખે છે. ચાલો હવે ફોટા મોટા ખેંચી લઈ થોડા. સામે ફોટા પાડવાનું છે, અહીંયા ફોટા પાડવાનું છે. એટલે મજા આવે એવું છે થોડું. હાલો ફોટા મોટા પાડી દઈએ.
તો ફાઇનલી ભાઈ હવે સ્લો મોશન ને બધું લઈ લીધું છે અમારે. એ લેવાના હતા સિનેમા શોટ હજી લેવાના છે, બતાવીશું તમને. અને હવે જ આવી છીએ નીચે. જો અમારે 2 ટીમ મેમ્બર જાય છે અને હું જાઉં છું એની પાછળ. વાહ ભાઈ વાહ, આયા કાંઈક વ્યૂ મસ્ત છે લ્યા ભાઈ, કાંઈ ગજબનો ભાઈ. બધા આવ્યો આયા, મજા આવે એવું છે. અને નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે, જો ઝરણામાં મજા આવે એવું છે, ગજબ નજારો છે ભાઈ. વિશ્વાસ માનો વેણ પડી જાય, માના ભરોએ આખી દુનિયા તરી જાય. રાખો વિશ્વાસ માનો વેણ પડી જાય, માના ભરોએ આખી દુનિયા તરી જાય. એ ભલે હોય અંધારી કાળી રાત, તો ફાઇનલી તમને મસ્ત વ્યૂ બતાવું, મસ્ત નજારો, કાંઈ ઘટે નહીં. આ છે ગાઈસ મસી, તમે તો કોઈ દી નહીં જોઈએ, બતાવી દઉં. ને આ ભાઈ નાખે છે સારો લાપસી છે કે લાપસી છે. અમાર ભૌતિકભાઈ નાખે છે મચ્છી ને ચારો, આમે છે મચ્છી. હાય કરો. ફાઇનલી ભાઈ જો આવડા માછલા ભેગા કરી નકરો સારો નાખે છે અને સામે પડે છે ઝરણા. તો આપણે જવાનું છે હજી નવગણનો ડાબલો છે ઘોડાનો. ના તમને વ્યૂ બતાવું, 1 નંબર નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે અને મજા આવે છે ભાઈ. બેઠા જ રહી એમ થાય. થોડોક તડકો છે એટલે થોડુંક ઓલું થઈ ગયું છે, કેમ કે બેકગ્રાઉન્ડ સરખું થતું જ નથી. બેકગ્રાઉન્ડમાં થોડોક ફેરફાર થઈ ગયો, તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. અને હવે આ મજા આવે થોડી.
તો ફાઇનલી ઓલા પણ છે ઘોડાનો ડાબલો જો અડધામણ આંબી ગયા છે અને અમે જાય છીએ પાણા ટપી ટપી અમાર ભૌતિકભાઈ જો આ જાય છે હાલ્યા જાય ધીમા ધીમા આમે કાંઈ વ્યૂ અને અટાણે કાંઈક તડકો હળવો પડી ગયો વાદળા ને એવું થઈ ગયું છે હવે શોર્ટ તમને મસ્ત મસ્ત બતાવું ચાલો તો ફાઇનલી બા છે ઘોડાનો ડાબલો અને નવ ગણે આથી ઘોડો ટપાયો હતો બતાવી દો તમને જો ઉપરથી તો આ ઓછામાં ઓછું ઊંચું છે 50 ફૂટ જેવું હોય છે તો નાથી નવ ગણે ઘોડો નાખ્યો હતો ને અહીંયા અને આ નવ ઘોડામાં નવરાયો હતો ઘોડાને આ નવ ઘોડો છે એમાં ઘોડાને નવરાયો હવે તમે વિચાર કરો ત્યાંથી ઘોડો 50 ફૂટ ઉપરથી ટપાયો અને આ એ નીચેનો ડાબલો એક પડી ગયો પથ્થરમાં તમે માનો કેટલી શક્તિ છે ઘોડામાં અને નવગણમાં કે એ ઘોડાનો ડાબલો પથ્થરમાં પડી ગયો આ ગાય જો કેવડા કેવડા પાણા જો આ બધા સામેથી તણાઈને આવ્યા નદીમાંથી ને આ નેક્સ્ટ લેવલ વ્યૂ છે ને ભાઈ હવે વાતાવરણમાં વાદળા ને એવું થઈ ગયું છે જો આ છે ભાઈ આપણે રૂપિયા સોટાડે ને સિક્કા તમને બતાવું જો આમાં દેખાય જો આ રહ્યા ઘણાય છે ઉપર ઉપર ઠેઠ સોટાડી દીધું જો આ રહ્યા વાહ વાહ ફાઇનલી ગાઈસ હા હું કર્યું છે કંઈક નક્કી નથી થતું પણ બધા દેવડી કરી નાખી છે જોઈ તમે જોઈ શકો છો આ દેવડી કરી છે હું કામમાં આવતી હોય તો કંઈ ખબર નથી આમે છે ગળદરા મંદિર ઉપર એવું છે ને અમાર ભૌતિકભાઈ થોડુંક પાછળ નાગાઈ કરે છે લેવું છે આ લેવું છે ને પેલા ફલાણું લેવું છે ને ઢીકણું લેવું છે હાલો લઈ દઈ બીજું ફાઇનલી ભાઈ આપણે આ જગ્યા ઉપર આપણે ઘણા વર્ષો થઈ ગયા છે એ પછી આવ્યા છીએ જો આનું વ્યૂ કાંઈક બહુ મસ્ત છે આ ફોટા ને એવું બધું ચોટાડ્યું છે છોકરોને આ નદીમાં છે ઉપરથી આવવાનું છે આ ગળદરા છે અને આ પાણી ઝરણા ચાલુ છે